સુરતના ઉધનામાં એક કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કારખાનામાં કામ કરતા 5 કર્મચારીઓ દાઝ્યા હતા। ગંભીર રીતે દાઝેલા કર્મચારીઓ હાલ સારવાર હેઠળ છે। પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં આ ઘટના ઘટી હતી અને આ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા। અચાનક આગ લાગતા 5 કર્મચારીઓ દાઝી ગયા છે। ગંભીર રીતે દાઝેલા કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સુરતના ઉધનામાં આ ઘટના બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતના એક કારખાનામાં આગની ઘટના સામે આવી છે, તેમાં કર્મચારીઓ દાઝ્યા છે। શું સ્થિતિ છે કર્મચારીઓની અને આગ લાગવાનું કારણ શું હતું? જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના ઉધના વિસ્તારની છે, જ્યાં પ્લાસ્ટિકના દાણા બનાવતી જે કંપની છે તે કંપનીમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। આગના કારણે કંપનીમાં હાજર જે 5 જેટલા જે કર્મચારીઓ છે તે ગંભીર રીતે દાઝ્યા હતા। બીજી તરફ આગનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે 6 જેટલી જે ફાયરની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ તમામ જે કર્મચારીઓ છે તેને 108 મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ જે રીતે કંપનીમાં આગ લાગી છે, આગના કારણે આખી જે કંપની છે તે બળીને ખાખ થઈ ગઈ છે। લાખો રૂપિયાનું જે નુકસાન છે તે નુકસાન જવા પામ્યું છે। બીજી તરફ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। कंपनी में काम कर रहे तो वहाँ ब्लास्ट हो गया, आग लग गई। हुआ एक ही प्लास्टिक उधना 3 नंबर माल कटिंग कर रहे तो वहीं पे धमाका हो गया। ऊपर जाने का एक रास्ता है, उधर से घूम के आने का नीचे का रास्ता है, वहीं से लोग गए लेके आए। घायल यही हुए 5-6 जो है ना, इनको ही लगा, बाकी किसी को नहीं लगा, सब सही है। कंपनी में फायर सेफ्टी वगैरह हाँ सब है, पर इतना अचानक ऐसा हुआ ना, किसी का काम दिमाग ही नहीं काम करा। તો ગંભીર રીતે દાઝેલા કર્મચારીઓ હાલ સારવાર હેઠળ છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી। અચાનક આગ લાગતા 5 કર્મચારીઓ દાઝી ગયા છે, જે હાલ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેઓ હાલ સારવાર હેઠળ છે। ઉધનામાં આ ઘટના બની છે, જ્યાં પ્લાસ્ટિકની એક કારખાનામાં આગ લાગી છે। કારખાનામાં કામ કરતા 5 કર્મચારીઓ દાઝી ગયા છે। ત્યારે પરિવારજનો જે રીતે કહી રહ્યા છે કે અચાનક બ્લાસ્ટ થયો અને આગ લાગી હતી। અન્ય કર્મચારીઓને કોઈ ઈજા નથી પહોંચી, પરંતુ ત્યાં જે આસપાસમાં હતા તેઓ 5 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે। અચાનક આગ લાગતા આ ઘટના બની હતી। અચાનક બ્લાસ્ટ થયો હતો। તો હાલ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે। તો હાલ આજે સવારે આશરે 8:08ની વચ્ચે એકે પ્લાસ્ટિક ઉધના 3 નંબર રોડ પાસે સ્ટેટ બેંક કર્મચારીઓ લાઇટરને ક્રશ કરી રહ્યા હતા। ત્યાં અચાનક ચિનગારી લાગતા આગ લાગી અને 5 કર્મચારીઓ દાઝી ગયેલા છે। નામ લલિત વિશ્વકર્મા, ચાંદ બાબુ, અમિત સફીક, નીરજ શ્યામબલી અને મોહમ્મદ સમીમ, આ 5 દર્દીઓને સારવાર માટે લાવેલા છે। બધા દર્દીઓને આશરે 35 થી 50% જેટલી બર્ન્સ ઇન્જરી થયેલી છે। સારવાર હેઠળ છે બધા જ દર્દીઓ। બેન, કેટલા લોકો ઘાયલ છે, હજી કોઈ બાકી છે કે આ તમામની અત્યારે કન્ડિશન શું છે? 5 દર્દીઓને લાવવામાં આવ્યા છે। બધાની કન્ડિશન હાલ ના કહી શકાય, પણ 35 થી 50% એટલે થોડું ગંભીર તો કહેવાય જ। બધાની સારવાર ચાલુ છે અને હજી કોઈ રહી ગયા હોય તો એના વિશે કંઈ આઈડિયા નથી। કેવી રીતે આગ કેવી રીતના લાગી? એ કર્મચારીઓ બધા લાઇટર ક્રશ કરી રહ્યા હતા અને અચાનક કંઈ ચિનગારી લાગતા આગ લાગેલી। આસાની મિલ સાની છે? એકે પ્લાસ્ટિક કંપની છે ઉધના 3 નંબર રોડ પર। શું લાગે કોઈની બેદરકારીના લીધે? એના વિશે હું કંઈ કહી શકું નહીં।